નૂતન વર્ષાભિનંદન। હું છું હિના। મિત્રો, નવા વર્ષની શરૂઆત છે એટલે તમામ જાતકો પોતાની રાશિ શું કહે છે એ તો જાણતા હોય છે, પણ શું ભારતનું આવનારું વર્ષ કેવું છે એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી બને છે। સ્ટાર વોરમાં આપણે જાણીશું આરોગ્ય, શિક્ષણ, કૃષિ ક્ષેત્રને લઈને આપણે જાણીશું કે આવનારું વર્ષ ભારત માટે કેવું છે। સત્તા માટે પડાપડી કરતા પક્ષો માટે આવનારું વર્ષ કેવું રહેશે, કયા ગ્રહની કેવી અસર રહેશે રાજનેતા ઉપર, બોલિવૂડ સ્ટાર્સ માં કોણ રહેશે રેડ કાર્પેટ પર અને કોણ રહેશે લાઇમલાઇટથી દૂર, સાથે જ શેર માર્કેટ માટે આવનારું વર્ષ કેવું છે, સોના ચાંદીને લઈને કેવું છે આવનારું વર્ષ એ પણ આપણે જાણીશું અને એ આપણને જણાવશે ભવિષ્ય કથન જે કરતા હોય છે તે ભવિષ્યવિદો। આજની આ વિશેષ રજૂઆત સ્ટાર વોરમાં। તો ભારતનું આવનારું વર્ષ કેવું રહેશે એ આપણે જાણીશું ને આપણી સાથે જ્યોતિષવિદ જોડાયેલા છે એમિલભાઈ લાઠિયા અને મહાદેવ પૂજારી। આપ બંનેનું સ્વાગત છે આ વિશેષ રજૂઆત સ્ટાર વોરમાં। નમસ્કાર, નૂતન વર્ષાભિનંદન। સૌથી પહેલા હેમિલભાઈ આપને પૂછવા માંગીશ કે ભારતની કુંડળી શું કહે છે, આવનારું વર્ષ કેવું રહેશે? જી, સૌ પ્રથમ આપણે જો વિક્રમ સંવત 2082 એટલે કે ઈસવીસન 2025-26ની ગણતરી કરીએ તો એવું કહેવાય કે નૂતન વર્ષની જે કુંડળી બને છે એટલે કારતક સુદ એકમની, અને તદ ઉપરાંત આપણે જોવા જઈએ કે ભારતની વૃષભ લગ્નની કુંડળી બને છે જે 15મી ઓગસ્ટની છે। એ બંનેની રીતે જો ગણતરી કરવા જઈએ ને તો ભારતની કુંડળીમાં હાલ મંગળની મહાદશા ચાલે છે અને મંગળ ગ્રહ જે છે ને ભારતની કુંડળીમાં બાધકેશ છે અને તે મારક સ્થાનમાં બેઠેલો છે। તો બીજી રીતે પણ ગણતરી કરવા જઈએ તો જે ગોચરમાં મીન રાશિનો શનિ છે ને એની ત્રીજી દ્રષ્ટિ ભારતના જે વૃષભ લગ્નમાં રાહુ છે ને એના પર ત્રીજી દ્રષ્ટિ પડે છે। એટલે આ સમીકરણ જે બન્યા ને એ ભારત માટે જોવા જઈએ ને તો આંતરિક કલહ, રાજકીય ઉથલપાથલ, પોલીસ કે લશ્કરી કાર્યવાહી કડક જોવા મળી શકે। તદ ઉપરાંત લોકોની અંદર જે પ્રકારનો જોવા જઈએ ને તો ખૂબ જ વિરોધનો અને કંઈ પણ પ્રકારની ફરિયાદોનો જુવાળ વધી જાય। એમાં પણ પ્રજાને જોવા જઈએ ને તો માનસિકતા થોડીક ઉગ્ર બને તેવું પણ બની શકે અને એમાં પણ એને કારણે એ આંદોલન કરવાના જુસ્સામાં, નાની નાની વાતોમાં ઉગ્ર વિરોધ કરવાના જુસ્સામાં વધુ જોવા મળી શકે છે। અને એને કારણે પણ જોવા જઈએ તો પક્ષ કે આપણે એમ ભાજપના શાસક પક્ષ ભાજપ જોઈએ, વિરોધ પક્ષ જોઈએ કે ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસને જોઈએ, એ લોકોમાં પણ જોવા જઈએ ને તો આંતરિક કલહ વધી જાય અને એમાં કેટલાક સ્થાનીય પક્ષો છે એ લોકો માટે પણ કેટલીક નાની નાની વિટંબણા મોટું સ્વરૂપ ધારણ કરે તે પ્રકારની ફરિયાદો ઘણી ઉપર આવે તેવું બને। શાસક પક્ષની જે કુંડળી છે, શાસક પક્ષમાં પણ એવું બને કે ખૂબ જ આંતરિક કલહ સ્તર પર આવતો જાય અને પક્ષના જે લોકો છે ઉચ્ચ નેતૃત્વ ધરાવે છે પ્રથમ હરોળમાં, એવા લોકો વચ્ચે પણ વૈમનસ્ય ઊભું થઈ શકે। એકાબીજા પ્રત્યેના રાગ દ્વેષ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ બહાર આવે તેવું બની શકે। એટલે આ પ્રકારની કુંડળી જે આ પ્રકારના ગ્રહયોગ બની રહ્યા છે એમાં ખૂબ જ કારણભૂત બની શકે છે। સાથે સાથે એટલું કહી શકાય કે જે સામાન્ય લોકો છે એવા લોકો માટે પણ જોવા જઈએ ને તો એને સરકારની અપેક્ષામાં નીરસતા લાગે, વિદ્યાર્થી વર્ગોને પણ થોડીક નીરસતા જોવા વધુ મળે એવા પણ યોગ આ વર્ષે ભારતની કુંડળી પરથી અને નૂતન વર્ષની કુંડળી પરથી લાગી રહ્યું છે। જી બિલકુલ।
મહાદેવ પૂજારી પણ એક સારા જ્યોતિષ છે, તેમનું પ્રેડિક્શન શું કહે છે ભારતની કુંડળીને લઈને તે પણ જાણીએ. જી, આપ જણાવો કે ભારતની કુંડળી આપના પ્રેડિક્શન પ્રમાણે શું લાગી રહ્યું છે કે આવનારું વર્ષ ભારત માટે કેવું રહેશે? આવનાર વર્ષ ભારત માટે બહુ સ્ટ્રગલવાળું થોડુંક સમય છે, કેમ કે આઝાદ ભારતની કુંડલીમાં મંગળની દશા ચાલી રહી છે અને વિશેષ કરીને મંગળ એ સેનાપતિનો કારક છે અને યુદ્ધનો કારક છે. ભારતની કુંડલીમાં ડિસેમ્બર માસમાં મંગળનું ગોચર જે છે 22મું દ્વેષકોણ અને 64માં નવમાંશમાંથી છે ગોચર થાય છે અને દશા પણ મંગળની ચાલી રહી છે. તો આ જે સમય છે ડિસેમ્બર 15થી 30 ડિસેમ્બર, આ સમય ભારત માટે થોડોક અઘરો છે. જેમ ગૃહ યુદ્ધ થાય અને એ સિવાય પડોશ દેશ જોડે યુદ્ધના તણખા ઉડી શકે છે. આ સમય જે છે એક આ ડિસેમ્બર, એ પછી બીજું એક છે કે 2026ના અંતના સમયમાં આ પણ એક અઘરો સમય છે. એ સિવાય ભારતની કુંડલીમાં બીજું કોઈ વિશેષ દેખાતું નથી. દુનિયાભરના દેશોમાં યુદ્ધના વાતાવરણ છે ખરા, પરંતુ ભારતના કુંડલી પ્રમાણે જે સમય બતાવું છું એ પ્રમાણે વધારે ઇફેક્ટ આવી શકે, તે સિવાય કોઈ મોટી ઉથલપાથલ દેખાતી નથી. જી બિલકુલ. બહારનું બીજા પાડોશી દેશો સાથેની તો વાત કરીએ, પરંતુ આંતરિક કલયને લઈને જોઈએ તો આપને કેવું લાગી રહ્યું છે? આંતરિક કલશ પ્રમાણે માર્ચ એપ્રિલ આ માસ જે છે થોડુંક તકલીફદાયક છે અને એ સિવાય બિહારના ઇલેક્શનના રિઝલ્ટના સમયે થોડુંક સત્તા માટે બહુ બધા પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે. જી જી, બિહારની વાત કરીએ તો હેમિલભાઈ, આપણે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંનેના ટેકાવાળી અત્યારે ભારતમાં સરકાર છે, તો આ બંનેના આ કુંડળી વિશે પણ આપણે વાત કરી લઈએ. જો આપણે વાત કરીએ કે બિહારમાં જે નીતિશ કુમારનો રાજકીય વગ છે, પ્રભુત્વ છે, એ પ્રભુત્વમાં એટલું કહેવાય કે નીતિશ કુમારની જે હાલ કુંડળી છે, જે આપણી પાસે માહિતી ઉપલબ્ધના આધારે એમાં એમને રાહુની મહાદશા ચાલી રહી છે. તદુપરાંત નીતિશ કુમારને રાહુની મહાદશામાં જોવા જઈએ તો ગોચરના રાહુ અને જન્મના રાહુ પર પણ ઘણો નકારાત્મક પ્રભાવ દેખાઈ રહ્યો છે. અને બીજી વસ્તુ અગત્યની એ કહેવાય કે નીતિશ કુમારનો જે ગુરુ જે છે, ભલે હાલમાં ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો છે, પરંતુ એ ગુરુ જોવા જઈએ ને તો એ પણ એને થોડી દ્વિધા પરીક્ષા અપાવે તેવો છે. એટલે નીતિશ કુમારને આ સમય એવો છે કે ખૂબ જ પરીક્ષાલક્ષી હોય. છળ કપટ એ પોતે તો કરે જ, કારણ કે દશા મહાદશા અને ગોચરના રાહુની મુજબ, પરંતુ એ ક્યાંક છળ કપટના પણ ભોગ બની જાય એવું પણ બની શકે તેવું બેધારી વાત આ નીતિશ કુમારની કુંડળીમાં છે. નીતિશ કુમારનું લગ્ન અને બુધની પણ ગતિ જોવા જઈએ ને તો નીતિશ કુમાર એટલું કહી શકાય કે આગામી સમયમાં કોઈ એવા નિર્ણય લે કે એને કારણે જોવા જાઓ તો જે સરકાર માટે એ કોઈ વાર પરીક્ષા ઊભી કરી શકે. એટલે નીતિશ કુમારની હાલમાં એવી પરિસ્થિતિ છે કે એ પોતે છળકપટ તો કરતા હોય અને સામે પણ વધારે છળકપટના ભોગ બનવું પડે, અને એને કારણે પરિણામે એ કોઈક એવા નિર્ણય લઈ દે તો જેથી કરીને સરકાર પર દ્વિધા ઊભી થઈ શકે. સાથે સાથે તમે એ પણ કીધું કે બીજા આપણા જે નેતા છે એની કુંડળીમાં આપણે જે વાત કરીએ તો એ નેતા તો દક્ષિણમાંથી આવે છે,
એટલે કે એ નેતામાં તો હાલમાં તો શું છે કે પોતે પોતાનો જેને કે ને કિલો સાચવીને બેસી રહે એ પ્રકારની નીતિ હાલમાં તો જોવા મળે છે. એટલે જ્યાં એમને ફાયદો વધુ દેખાતો હોય એ ફાયદો એ ગણતરી મુજબ કરે. એટલે એ પોતે પોતાની નીતિ એવી હોય કે પોતાનો કોટ વિસ્તાર મજબૂત રહે તો એને બીજું કંઈ વાંધો આવે એવો નથી. એટલે ભારતની જે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે એને કારણે શું છે કે આ બે નેતા જે મહત્ત્વના નેતા છે અને ભારત સરકારમાં અત્યારે જે સરકાર છે એમાં મુખ્ય ટેકેદાર છે. એટલે એમાં જોવા જઈએ તો નીતિશ કુમારની કુંડળીમાં ઘણી બધી વાત બતાવે તેવા યોગ તો બની રહ્યા છે. જી બિલકુલ. મહાદેવજી, હવે આપણે કૃષિ ક્ષેત્રે વાત કરીએ, વરસાદને લઈને વાત કરીએ તો ભારતમાં આવનાર વર્ષમાં વરસાદ કેવો હશે, કૃષિ ક્ષેત્રને લઈને કેવું રહેશે? ગુરુ જ્યારે પણ જળ તત્વની રાશિમાં હોય તેવા સમયમાં ફક્ત ગુજરાત કે ભારત નહીં, પૂરી દુનિયામાં સારો વરસાદની શક્યતાઓ રહે છે. અને એમાં એ સમયમાં સાયણ શુક્ર જો જળ તત્વમાં હોય તો અતિ વરસાદથી તકલીફ પણ ઊભી થાય છે અને કૃષિ ક્ષેત્ર હાનિ પણ થાય છે. પરંતુ ગુરુ કંટ્રોલ કરે તેના કારણથી કોઈ ખાસ વિશેષ જે કહીએ કે દેખાતું નથી, પણ સારું રહેશે. 2026 વરસાદ માટે સારું છે. જી હેમિલભાઈ, હવે બજેટને લઈને વાત કરી લઈએ તો ભારતમાં આવનાર બજેટ સંતુષ્ટિવાળું હશે? જો સૌપ્રથમ તો આપણા દેશના બજેટ ખૂબ જ અગત્યતા ધરાવે છે, કારણ કે એ ફેબ્રુઆરી માસમાં આવતું હોય છે અને બજેટની ધારણા મુજબ વેપાર અને એમાં પણ ખાસ કરીને શેર બજાર અને કોમોડિટી બજાર ખૂબ જ અગત્યતા ભજવે છે. હવે બજેટ આપણે ફેબ્રુઆરી માસમાં સામાન્ય રીતે જે પક્ષ અને જે પણ સપ્તાહ દરમિયાન આવતું હોય એની આસપાસના ગોચરના આધારે અત્યારે કેવું બજેટ આવે એની એક ગણતરી કરીએ ને તો આ બજેટ છે ને લોકોની જે અપેક્ષા હોય ને અપેક્ષા કરતાં ઓછું, એટલે કે બજેટ નિરાશા આપે તેવા યોગ વધુ છે દરેક વર્ગને. એટલે કે અપર ક્લાસ, મિડલ ક્લાસ અને લોઅર ક્લાસને પોતાનું ધાર્યું પરિણામ, ધારી અપેક્ષા જોવા ન મળે એવું આ બજેટ કહી શકાય ખરું. એમાં પણ જોવા જઈએ ને કે બજેટમાં પ્રાધાન્ય કોને આપે તો મેડિકલ ક્ષેત્રે, પછી મિલિટરી વેપન એટલે કે હથિયાર બનાવતી ફેક્ટરી, લોજિસ્ટિક્સ જેવી વસ્તુ છે, ઇન્ફ્રા, ટ્રાન્સપોર્ટેશન જેવા સેક્ટર છે એમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ આવે. બચત વૃત્તિ કરનારા વર્ગ માટે પણ જોવા જઈએ ને તો એમાં ખાસ મોટો સંતોષ દેખાતો નથી. એટલે લોકોને બચતના જોવા જઈએ ને તો રસ્તા બદલવા પડે તેવું બની શકે. એકંદરે જે બજેટની ગણતરી કરવા જઈએ ને તો બજેટમાં પણ આપણે ફેબ્રુઆરી માસની અપેક્ષા રાખી. એમાં શનિગ્રહ તો નક્ષત્ર બદલે છે, એટલે એ જે નક્ષત્ર બદલે છે ને એટલે સરકાર તરફથી જે પણ વસ્તુની જાહેરાત થાય એ જાહેરાતમાં અણગમાનો ભાવ વધુ જોવા મળે. આમ સામાન્ય રીતે અણગમો હોય છે, પરંતુ આ વખતે નિરાશા અને અસંતોષ જોવા મળે, અથવા બજેટમાં બીજા અર્થમાં કહીએ તો કોઈ મોટી ઉત્સાહજનક વાત ન આવે તેવું બની શકે. જી બિલકુલ. મહાદેવજી, શેર બજારની લઈને આપણે વાત કરીએ તો આવનારું વર્ષ ભારત માટે જે રીતે તમે કહ્યું છે, પણ શેર બજારની આપણે વાત કરીએ તો શેર બજાર માટે ઉથલપાથલ કેવી રહેશે શેર બજારમાં? હેમિલભાઈએ કયા પ્રમાણે ડિફેન્સ સેક્ટરમાં સારી તેજી રહેશે, અને એનું કારણ એ છે કે પ્લુટો જેવો ગ્રહ 248 વર્ષમાં એક સાયકલ કમ્પ્લીટ કરે છે. અને પ્લુટો જેવો ગ્રહ જ્યારે અભિજીત નક્ષત્રમાં પ્રવેશ કરે તો આખા દુનિયામાં યુદ્ધના વાતાવરણ ઊભા થાય છે, જે હજી 2 વર્ષ સુધી રહેવાનું છે. અને એની આસપાસના નક્ષત્ર જેમ કે શ્રવણ નક્ષત્રનું પહેલું જે ચરણ છે એમાં 53 કળા સુધી અભિજીત નક્ષત્ર છે, અને એની આસપાસ
અને બીજું કે સર્વતોભદ્રમાં જોઈએ તો કોણાદી નક્ષત્રમાં પ્લુટો જેવો મોટો ગ્રહ આવે ત્યારે યુદ્ધના વાતાવરણ આખી દુનિયામાં રહે છે. એટલું હોવા છતાં ભારતની કુંડલી પ્રમાણે જે વિશેષ કહીએ તો ડિસેમ્બરનો માસ છે એ થોડુંક વિશેષ છે, એની ઇફેક્ટ આવી શકે. અને શેર બજારની આખા વર્ષની ગણતરી કહીએ તો ડિસેમ્બરથી જ ડાઉન ટ્રેન્ડની શરૂઆત થઈ શકે અને મે મહિનાના શરૂઆત સુધી ડાઉન ટ્રેન્ડ રહી શકે છે. અને મે મહિના એ જ જે છે બનશે એ આખા વર્ષનું બોટમ બનશે અને ત્યાંથી તેજી સ્ટાર્ટ થશે. તો છેક નવેમ્બર ડિસેમ્બર સુધી 2026ના નવેમ્બર ડિસેમ્બર સુધી તેજી રહેશે. બિલકુલ. હેમિલભાઈ ને મહાદેવજી, આપ વિશેષ રજૂઆતમાં જોડાયા છો અને જોડાયેલા રહેશો. આપણે આ અંગેની ચર્ચા આગળ પણ કરીશું. અત્યારે થોડીક ક્ષણો માટે રોકાઈશું. તો વિશેષ રજૂઆતમાં હાલ રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે મારી વિશેષ રજૂઆતમાં. અને આજે આપણે જાણી રહ્યા છીએ નવા વર્ષમાં કે ભારતનું નવું વર્ષ કેવું હશે. કારણ કે જો ભારતનું વર્ષ સારું હશે તો બધાના જ ભવિષ્ય સારા રહેશે. કારણ કે આપણે બધા જ એના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. અને આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે હેમિલભાઈ લાઠી અને મહાદેવ પૂજારી. હેમિલભાઈ, હવે આપણે ભારતની જે વાત કરીએ એમાં વિદેશ નીતિની ખાસ વાત કરવાની રહી ગયા છે. તો સૌથી પહેલા આપણે વિદેશ નીતિની વાત કરીએ, પછી સોના ચાંદીની આપણે વાત કરીશું. વિદેશ નીતિ કેવી રહેશે? કારણ કે અત્યારે જોઈએ છે કે અનેક દેશો એકબીજા સાથે લડી રહ્યા છે, યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અનેક જગ્યાએ. ભારતમાં પણ આપણે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ઘણા મનભેદો થયા છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ચૂકી હતી. આવનારું વર્ષ કેવું છે? જો આપણે ભારતની કુંડળી જોઈએ અને એમાં ગોચરના ગ્રહને આધારે વિદેશની કુંડળી આપણે નક્કી કરીએ તો ભારતની વિદેશ નીતિમાં અત્યારે ભારતને ખૂબ જ પરિશ્રમ કરવો પડે એવા યોગ છે. કારણ કે ભારતનું જે આપણે જોવા જઈએ ને કે કુંડળીમાં ત્રીજું સ્થાન તો નબળું છે, જે આપણા પડોશીનું કહેવાય. પડોશી દેશ સાથેનું સ્થાન આપણું નબળું છે. પરંતુ વિદેશ નીતિમાં પણ જોવા જઈએ તો એમાં એવું કહેવાય કે અત્યારે 12મા સ્થાનમાં જે મેષ રાશિ છે એનો માલિક મંગળ છે, એની મહાદશા ચાલે છે. એટલે વિદેશ નીતિમાં એવું કહેવાય કે અપજશ મળે અથવા શરૂઆતમાં સંઘર્ષ મળે, પછી એમાં કંઈ સફળતા મળે કે કામ થાય તેવું બની શકે ખરું. સંઘર્ષ તો પડોશી દેશો સાથે તો થવાના જ છે. એટલે કે નાના મોટા આપણે જોવા જઈએ ને કે કોઈ કાર્યવાહીના બનાવ તો બની શકે છે. પરંતુ ભારતને કોઈની સાથે યુદ્ધ થાય તેવા યોગ બનતા નથી. એટલે કે એ વિદેશ નીતિનો એક પ્લસ પોઈન્ટ કહેવાય. અને બીજું કે ભારતની જે લશ્કરી અને પોલીસની નીતિ જોવા જઈએ તો કુંડળીમાં એ કુંડળી મુજબ એટલું કહી શકાય કે એ દેશની પોલીસ અને દેશમાં લશ્કરી કાર્યવાહી થોડી કડક રીતે થતી જોવા મળે. એટલે સરહદ પરની જે કંઈ પણ બાબતેની ઘૂસણખોરી ચંચુપાતમાં લશ્કરી બાબત વધુ કાર્યવાહી કરે અને જો આંતરિક બાબતોમાં પોલીસની પણ કાર્યવાહી વધુ કડક થાય તેવું બની શકે. એટલે આંતરિક બાબતોમાં આ જેને કે યુનિફોર્મવાળી જે સેવા છે જે જનતા માટેની દેશ માટેની એ સેવા થોડીક વધુ કડક થાય તેવું બની શકે ખરું. વિદેશ નીતિમાં પણ એવું કહેવાય કે થોડીક આપણા દેશ માટે સંઘર્ષમય સ્થિતિ જોઈ શકાય ખરી. હવે આપણે જોવા જાઓ કે તમે હમણાં જ સોના ચાંદીની કીધું, એ તો આપણે ઇન્ટરનેશનલ લેવલની છે, પણ ભારત દેશની સ્થિતિ જોઈએ સાથે સાથે બજારની પણ ગણતરી કરીએ તો ગુરુ ગ્રહ જે છે ને, ગુરુ ગ્રહ આ નવા વિક્રમ સંવત 2082 દરમિયાન જે 3 નક્ષત્ર જોવા જઈએ, જે પુનર્વસુ, આશ્લેષા અને મઘા, આ મુજબ જે મૂવમેન્ટ કરે છે અને ગ્રહ મુજબ જોવા જઈએ તો એવું કહેવાય કે કર્ક રાશિમાં છે હાલ, પછી વક્રી થઈને મિથુન, પછી કર્ક થઈ અને છેલ્લે ઓક્ટોબરમાં સિંહ રાશિમાં આવે છે. થોડો અતિચારી ગ્રહનો પ્રભાવ જોવા મળે. તેવી જ રીતે શનિ ગ્રહનું જોવા જઈએ ને
તો શનિ ગ્રહ ઉત્તરાભાદ્રા, રેવતી અને પાછું ઉત્તરાભાદ્રા મીન રાશિમાં રહીને આવી રીતે નક્ષત્ર ભ્રમણ કરી રહ્યા છે. અને રાહુ અને જોવા જઈએ ને તો શતભિષા ઘનિષ્ઠા નક્ષત્ર, કેતુ મઘા નક્ષત્રમાં. હવે આ આખી ગણતરી જે લાંબા ગાળાના ગ્રહોના પેટર્નમાં જોવા મળીએ ને તો સમજવામાં એવું આવે છે કે ચાંદીમાં વધુ ભાવ નરમ થઈ શકે ખરા. એટલે કે માં એકદમ ચંચળતા જોવા મળે, ભાવ અચાનક ઘટી જાય. સોનામાં પણ ઉતાર ચઢાવ વચ્ચે ભાવ ઘટવાની સંભાવના છે. એટલે કે આપણે વિક્રમ સંવંત 2081 એટલે કે પાછલા વર્ષમાં જે તે પ્રકારની તેજી જોઈ એ નવા વર્ષમાં જોવા ન મળે તેવું બને. એટલે કે સામાન્ય સુધારો આવે પરંતુ ભાવ નિયંત્રણમાં થવાની કે ભાવ ઘટાડામાં આવવાની શક્યતાઓ વધુ દેખાય છે. એટલે જે લોકો સોના અને ચાંદીમાં કંઈ પણ પ્રકારના કામ કરે છે તેવા લોકોએ તો ખાસ તકેદારી, અનુભવ અને માર્ગદર્શન હેઠળ જ કામ કરવું. ચાંદી વધુ ચંચળ બનશે એટલે એના ભાવ અણધારી રીતે વધઘટ કરશે અને એમાં તેજીની સંભાવના ઓછી, મંદીની સંભાવના વધુ. એવી જ રીતે સોનામાં પણ જોવા જઈએ ને તો તેજીની સંભાવના ઓછી અને મંદીની સંભાવના વધુ લાગી રહી છે. એટલે બજારની સ્થિતિ, ખાસ કરીને રોજબરોજની ગતિવિધિ, ભાવની મૂવમેન્ટ અને બજારનો ટ્રેન્ડ જોઈ કામ કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. જી મહાદેવજી, હવે આપણે ભારતની વાત કરીએ પણ હવે ગુજરાતની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે આપણે ગુજરાતવાસીઓ છે. ગુજરાતનું ભવિષ્ય આપણને કેવું લાગી રહ્યું છે? આગામી સમય, નવું વર્ષ હવે ચાલુ થઈ રહ્યું છે ગુજરાતીઓનું, તો આવનારું વર્ષ કેવું રહેશે ગુજરાત માટે? ગુજરાત 1 મે 1960 ધન લગ્નની કુંડલી આવે છે અને વિશેષ કરીને અહીંયા જે ગ્રહ ગોચર પ્રમાણે ગુજરાતમાં વિદેશ નીતિ અને રોકાણ, વિશેષ કરીને કંપનીઓનું રોકાણ અને નવી ફેક્ટરી અમદાવાદમાં શિફ્ટ થવાની શક્યતાઓ વધારે છે. અને ગુજરાત માટે ફક્ત બોર્ડરવાળા વિસ્તારમાં થોડુંક તણાવ રહેશે, એ સિવાય બીજું કંઈ વિશેષ નથી. જી મહાદેવજી અને હેમિલભાઈ, આપ જોડાયેલા રહેશો, આપણે આ ચર્ચા આગળ ચાલુ રાખીશું. તો આ સાથે ફરી એકવાર રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ને આપણી સાથે જ્યોતિષવિદ જોડાયેલા છે હેમિલભાઈ લાઠિયા અને મહાદેવજી પૂજારી. હેમિલભાઈ, હવે આપણે બીજેપીની કુંડળીની આપણે વાત કરીએ. બીજેપીની કુંડળી શું કહે છે? કારણ કે ઘણા પોડકાસ્ટમાં આપણે જોયું છે, ઘણા ઇન્ટરવ્યુમાં જોયું છે કે બીજેપી માટે અને મોદી માટે આ વર્ષ થોડું સંકટવાળું છે. તમને શું લાગી રહ્યું છે? બીજેપીની કુંડળી શું કહે છે? જો બીજેપીની કુંડળી એમ જોવા જઈએ તો, ગણતરી કરવા જઈએ તો એનું મિથુન લગ્ન જે છે, હવે મિથુન લગ્નની કુંડળીમાં એમાં જોવા જઈએ તો એને 10મી મીન રાશિનો સૂર્ય છે અને એ સૂર્ય પર શનિનું ભ્રમણ છે. જ્યારે પણ સૂર્ય પરથી શનિનું ભ્રમણ થાય ને ત્યારે પરિવર્તનના માહોલો વધી જાય અને પરિવર્તનલક્ષી વિચારો વધુ જાગે તેવું બને. એટલે એક પ્રકારનો માહોલ એવો ઊભો થઈ શકે ખરો. તદુપરાંત બીજેપીની જે દશા જે છે એ બીજેપીની દશા પણ જોવા જઈએ ને જે મંગળની મહાદશા છે અને મંગળની જે મહાદશા જે છે અને એના પર મંગળ પર જોવા જાવ ને તો કેતુનું ભ્રમણ છે. એટલે કે આને કારણે જોવા જાવ તો બીજેપીમાં ખૂબ જ આંતરિક કલહ જોવા મળે. એમાં પણ જોવા જઈએ ને કે એ લોકોના વિરોધાભાસ, મંગળ પર કેતુનું ભ્રમણ છે, સૂર્ય પરથી શનિનું, એટલે કે એ લોકોના વિરોધાભાસ સ્તર પર આવી શકે ખરા. કેટલાક મુત્સદ્દી નેતા હોય એ લોકોનું મુત્સદ્દીપણાના નિર્ણયો પણ થોડાક વખત પછી બહાર આવી જાય. એટલે કે એ પક્ષની સ્થિતિમાં જોવા જઈએ ને તો આંતરિક કલહ જે છે એ બની શકે ખરું.
પક્ષમાં પણ કેટલીક વાત એવી બને કે જે પક્ષના કોઈ પણ પ્રકારને અણગમતું કાર્ય કરાવી જાય અથવા ફરજિયાત કોઈ આ પ્રકારનું કાર્ય કરવું પડે તેવી સ્થિતિ બીજેપીમાં વધુ જોવા મળે. એટલે કે બીજેપીની કુંડળીનું આંકલન જનરલી દરેક જ્યોતિષ પોતાના ગણિત મુજબ કરતા હોય છે ખરા. એટલે અત્યારે ગણતરી એવી બેસે છે કે બીજેપી માટે થોડી પરીક્ષાનો સમય તો છે, અને પરીક્ષાની સાથે સાથે એનો જે અણગમો અને જેને કે વિરોધ એ ઉપલા સ્તરથી બહાર આવે, લોકોમાં એ લોકોનો અણગમો વધુ બહાર દેખાતો થઈ જાય તેવી વાત બનવા જોગ છે ખરી. જી, બીજેપીની જાણી, હવે કોંગ્રેસની જાણી લે. કોંગ્રેસની કુંડળી શું કહે છે? કોંગ્રેસની કુંડળી આપણે જોવા જઈએ તો કોંગ્રેસની કુંડળીમાં ખાસ કરીને ગણતરી કરવા જઈએ ને તો એ લોકો ધીરે ધીરે પોતાનો આત્મવિશ્વાસ વધારતા જાય તેવું બને. તે લોકોની પોલિસીમાં પણ ઉતાર ચઢાવ વચ્ચે એક જેને કે ને ઉપર તરફની ગતિ એટલે કે સારી દિશા તરફ જોવા મળે તેવું બને. એ લોકોમાં પણ અસંતોષ તો રહે જ, પરંતુ એકંદરે તેમની ગતિ ધીરે ધીરે આગળ જોવા મળી શકે ખરી. એટલે જેને કારણે જે લોકો અત્યારે સુધીમાં સુસુપ્ત અવસ્થામાં હતા ને એ ધીરે ધીરે જાગૃત થઈ અને કંઈક પણ રીતે કાર્યશીલ થતા જોવા મળે અને પ્રજાલક્ષી કંઈક કામ કરવા તરફ પ્રેરાય, પ્રજાનું કંઈ પણ પ્રકારનો જુસ્સો બનવાનું કારણ બને, અથવા કોઈ સબળ વિરોધ પક્ષ તરીકે પોતાની પ્રતિભા ઊભો કરવાની કોશિશ કરે એ ધીરે ધીરે થાય. આંતરિક જૂથબંધી વચ્ચે પણ ધીરે ધીરે થાય. એકંદરે સ્થિતિ તો એમ કહેવાય કે ગત વર્ષ કરતાં થોડીક સુધારા તરફીની તો કોંગ્રેસની કુંડળી બતાવી રહી છે. જી બિલકુલ. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની કુંડળીની આપણે વાત કરીએ. મહાદેવજી, આપને શું લાગે છે નરેન્દ્ર મોદીની કુંડળી વિશે? અત્યાર સુધી ઘણા બધા જે ભવિષ્યવિદો છે એ લોકો કહી ચૂક્યા છે, તેમના તબિયતને લઈને વાત હોય કે પછી અન્ય કોઈ મુદ્દાને લઈને વાત હોય. આપના પ્રેડિક્શન પ્રમાણે શું લાગે છે નરેન્દ્ર મોદીજીની કુંડળી શું કહે છે? મારી પાસે નરેન્દ્ર મોદી સાહેબની કુંડળી જે છે એ સમય 17 સપ્ટેમ્બર 1950 10:10 કુંડળી હતી, અને છેલ્લા 10 વર્ષમાં એને મેં રેક્ટિફાઈ ઇવેન્ટ સેટ કરીને રેક્ટિફાઈ કર્યું છે. અને તે પ્રમાણે જો જોઈએ તો આ તુલા લગ્નની કુંડળી આવે છે અને 19 ડિગ્રીની કુંડળી છે. અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જોઈએ તો એમની દશા મંગળમાં ગુરુની દશા ચાલતી હતી, એ પછી શનિની દશા સ્ટાર્ટ થઈ, પણ થોડીક તકલીફ એમને સ્ટાર્ટ થઈ છે. પણ આ દશા એટલી દુઃખદાયક નથી, અને 2026થી શરૂઆતના દિવસોમાં જ બુધની અંતર સ્ટાર્ટ થાય છે, જે કસ્પ કુંડલીમાં 8મા સ્થાનનો સબલોડ છે અને દશામાં આવે છે. તો 2026 વિશેષ કરીને હેલ્થ ઇસ્યુ અને માનસિક તણાવ આવી શકે છે નરેન્દ્ર મોદી સાહેબની કુંડલીમાં. જી બિલકુલ. અમિત શાહની કુંડળીની વાત કરીએ. અમિત શાહની કુંડલીની વાત કરીએ તો કન્યા લગ્નની કુંડલી છે. 22 ઓક્ટોબર 1964 અને ટાઈમ 5:33 મુંબઈનું જન્મ છે. આ કુંડલીમાં જે છે, જેમ તણાવવાળી કુંડલી મોદી સાહેબની છે, પણ અમિત શાહ જે છે એમની કુંડલીમાં એવું કંઈ તણાવ એવું કંઈ જ નથી. વિશેષ કરીને આમની કુંડલીમાં અત્યારે હાલ પૂરતું સમય સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી, અને કેવો પણ સંજોગ આવે તો એ લડી લે અને અડીખમ ઊભા રહેશે. ભાજપને કમ્પ્લીટ એમનો સપોર્ટ રહેશે. બિલકુલ. હેમિલભાઈ, રાહુલ ગાંધીની કુંડળી વિશે વાત કરીએ. જો આપણે રાહુલ ગાંધીની કુંડળીની વાત કરીએ તો એમાં સૌપ્રથમ અગત્યની જે વાત કરીએ ને તો એમાં ઇન્ડિયા જે ગઠબંધન છે ને એની કુંડળીની સ્થિતિ જોવા જઈએ ને તો એની કુંડળીમાં જોવા જાઓ ને તો હાલમાં કેટલાક લોકોમાં એટલે પક્ષમાં હશે નારાજગી દેખાશે ગઠબંધનમાં, પરંતુ એકંદરે એવું બનશે કે ગઠબંધનમાં લોકો કામ કરવા પ્રેરિત થઈ અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા જશે. એમાં
નસીબ સાથ આપે, કાર્યક્ષમતા પણ એની વધશે, એટલે એ લોકોને થોડો ઉત્સાહ વધે. તેને કારણે આપણે જોવા જઈએ ને તો રાહુલ ગાંધી કે જે આનું પ્રતિનિધિત્વ કરે છે તે હાલમાં ચંદ્રની મહાદશામાં છે, એટલે લોકો તરફ એ સારી લાગણી ઊભી કરી શકશે. બીજું કે એની વાતો એવી હશે કે લોકોના મન પર પણ અસર કરે, વિચાર કરતા કરી દે તેવું બને, અને એને કારણે એ પોતાની પ્રતિભા સારી ઊભી કરે, પ્રતિભા ધીરે ધીરે મજબૂત કરે તેવું બને. અને આને કારણે શું થશે કે એનું નેતૃત્વ શક્તિ ખૂબ સારી દેખાશે. લોકોમાં એનું જોવા જઈએ ને તો વિચારસરણી ધીરે ધીરે પોઝિટિવ થતી જોવા મળે. એટલે કે એની જે હાલની મહાદશા છે, અને ખાસ કરીને કોંગ્રેસ કરતાં ઇન્ડિયા ગઠબંધનમાં થોડું વધુ પ્રબળતા દેખાય છે, એને કારણે એ થોડું સારું કાર્ય કરે તેવું બની શકે. તો સાથે સાથે આપણે જોવા જઈએ તો પ્રિયંકા ગાંધીની કુંડળીમાં પણ છે ને સૂર્યની મહાદશા છે. હવે એ વસ્તુ ખાસ નોંધવી કે આ બંને ભાઈ બહેન, એકને ભાઈને ચંદ્રની મહાદશા, બહેનને સૂર્યની મહાદશા છે. બંને પ્રત્યક્ષ દેવ છે, એટલે આ લોકોની કાર્યવાહી લોકોના પ્રત્યક્ષ રીતે આવવાની ખરી. અને એને કારણે પણ શું થશે કે આ પ્રિયંકાની કુંડળીમાં જે મીન રાશિ પર મંગળ છે એના પર શનિ પસાર થાય છે, એટલે એને કારણે શું થશે કે એનું જે વિલ પાવર હશે, કામક્ષણ જુસ્સો હશે, એમાં ગણતરીઓ ઉમેરી હશે. એટલે ગણતરીઓ કરીને જોખમો ખેડશે, ઉત્સાહ કરશે તેવું બને. સાથે સાથે એનો જે કુંડળીનો શુક્ર જે છે એ શુક્ર પરથી રાહુ પસાર થાય છે, એટલે શુક્ર પરથી રાહુ પસાર થાય એટલે એને જોવા જઈએ ને એની પ્રતિભામાં આકર્ષણ ઊભું કરશે. એટલે કે પ્રિયંકા ગાંધીમાં જોવા જઈએ ને તો લોકો પ્રત્યે એક આકર્ષણ ઊભું થશે. પ્રિયંકા ગાંધી પર લોકો એકવાર વિચાર કરતા થાય તેવું બની શકે ખરું. એટલે કે નવા વર્ષ દરમિયાન જો એની કુંડળીમાં જોવા જઈએ ને શુક્ર પરથી જે રાહુ પસાર થાય છે ને એ મુજબ એની લોક ચાહના, એની પ્રતિભા, લોકોનું એના તરફનું આકર્ષણ વધતું જશે. એને કારણે એ પક્ષને થોડોક ફાયદો અપાવશે અને એની નેતૃત્વ શક્તિમાં પણ પ્રભાવ ઊભો કરે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, આપણે અનેક મુદ્દા ઉપર વાત કરી, કૃષિ ક્ષેત્રે વાત કરી, પછી વિદેશ નીતિની પણ વાત કરી, ગુજરાતના ભવિષ્યની પણ વાત કરી, ગુજરાતના રાજનેતાઓ અને રાજકીય પરિસ્થિતિની આપણે વાત કરીશું. પણ એ પહેલા આપણે ખેલ જગતની વાત કરી લઈએ. રમત જગતને લઈને આપણને કેવું લાગે છે આવનારું વર્ષ? હા, જો રમત જગતની બહુ જ સરસ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ભારત દેશની કુંડળીમાં હમણાં જ આપણે વાત કરી કે મંગળની મહાદશા છે, એટલે કે આ મંગળની મહાદશા થવાની, અને એમાં ભારતમાં જોવા જઈએ ને તો એની સીધી અસર ખેલકૂદ પર પણ પડશે. કારણ કે આપણે યુનિફોર્મવાળી જોબની વાત કરી, પોલીસ અને લશ્કરની, પણ સાથે સાથે મંગળ જોવા જઈએ ને તો ખેલ જગત માટે પણ ઉત્સાહજનક કહી શકાય ખરો. એટલે કે આની અસર ખેલ જગત પર પણ પડશે. અને સાથે સાથે આપણે એવું પણ કહી શકાય કે આ મંગળની મહાદશા ફક્ત ખેલ એટલે કે ઇન્ડોર આઉટડોર બંને પર તો પડશે, સાથે સાથે અત્યારે જોવા જઈએ ને વર્તમાન ચલણમાં મહિલા ક્રિકેટનું પણ ચલણ ખૂબ વધી ગયું છે. મહિલા ક્રિકેટમાં પણ ધીરે ધીરે આપણા દેશનું સારું પ્રતિનિધિત્વ ઊભું થાય, એમાં લોકોની રુચિ વધે એવું બની શકે. તદુપરાંત આપણે હાલમાં જે ક્રિકેટ મેચો રમાય છે એમાં પણ જોવા જઈએ ને કે ટીમના દરેક ખેલાડી કંઈક ને કંઈક રીતે સારું પરફોર્મન્સ આપશે. ભારતીય ક્રિકેટ ટીમમાં પણ થોડાક પરિવર્તનો આવે, નેતૃત્વના પણ હકારાત્મક પરિણામો આવે. ક્રિકેટમાં જોવા જઈએ ને તો ખેલાડીઓનો ઉત્સાહ થોડોક રમત જગતમાં વધુ જોવા મળે તેવું પણ આ વસ્તુમાં બનવા જોગ છે. ક્રિકેટ સિવાય આઉટડોર જે પણ આપણે ત્યાં રમત છે,
એ જોવા જઈએ તો કે હોકી છે કે અત્યારે જોવા જાઓ કે અન્ય કંઈ પણ રમતો છે, ઇન્ડોર રમતોમાં પણ જોવા જાઓ તો ઇન્ડોર રમતોમાં પણ આપણા ત્યાં ઘણું સારું પ્રભુત્વ, નવો વર્ગ આવતો જોવા મળશે. એટલે એને કારણે અત્યારે ખેલ જગતમાં જોવા જઈએ તો નવા ચહેરા વધુ આવે, કોઈ જગ્યાએ ટોચ લેવલ પર પહોંચવાના પણ યોગ બને છે. કેટલીક જગ્યાએ વિશિષ્ટ પ્રતિભા આપણા ખેલાડીની ઊભી થાય તેવા સારા યોગ અત્યારે બની રહ્યા છે તેવું કહી શકાય. તદુપરાંત ખેલ જગતમાં પણ બીજી એક અગત્યની વાત કે જે પણ રીતે ખેલ જગતમાં કંઈ પણ દ્વિધાઓ રહેતી હશે કંઈ પણ કારણની, એનો પણ યોગ્ય ઉકેલ આવે તેવું પણ આ અત્યારે મંગળની મહાદશામાં ભારત માટે એક સારી વસ્તુ બની શકે ખરી. કારણ કે ભારતનું જે વૃષભ લગ્ન છે એટલે 12મું સ્થાન મેષ રાશિનું થયું, એટલે કે જે મેષ રાશિનું કારકતત્વ પણ જોવા જઈએ ને કે એનો માલિક મંગળ છે. એટલે કે આપણા દેશના ખેલાડી વિદેશની ધરતી પર પણ કદાચ એવું બને કે સારું કાર્ય કરે અને એક આવનારા ખેલાડીઓ માટે કોઈ સીમાચિહ્ન કાર્ય કરે તેવું બનવા જોગ ખરું. એટલે કે જોવા જાઓ તો ખેલ જગત માટે આ વર્ષ એક આશાસ્પદ છે, નવા ખેલાડી માટે, નવી કોઈ પણ રમત માટે. અને હાલમાં પણ આપણે ત્યાં જે મહિલા ક્રિકેટમાં જે ખેલાડીઓ છે એ પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, તેવા લોકો માટે પણ જોવા જઈએ ને તો લોકચાહના વધે, નવા મહિલા ખેલાડી જોવા પ્રેરાય વગેરે જેવી બાબતો અત્યારે બને તેવું લાગે છે. એટલે કે ખેલ જગતમાં એક હકારાત્મક વલણ જોવા મળે તેવું આપણે કહી શકીએ. બિલકુલ. હેમિલભાઈ ને મહાદેવ પૂજારીજી, આપ જોડાયેલા રહેશો, આપણે આ ચર્ચામાં આગળ વધીશું. તો આ સાથે અત્યારે ફરી એકવાર રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે ને આજે આપણે ભારતની કુંડળી વિશે અને સાથે ગુજરાતની કુંડળી વિશે પણ વાત કરી રહ્યા છે. આવનાર વર્ષ કેવું રહેશે તેની આપણે વાત કરી રહ્યા છે. હવે આપણે ગુજરાતની રાજકીય પરિસ્થિતિની વાત કરીશું. આપણી સાથે જ્યોતિષવિદ જોડાયેલા છે હેમિલભાઈ લાઠિયા અને મહાદેવ પૂજારી. મહાદેવભાઈ, આપને ભૂપેન્દ્રભાઈની કુંડળી વિશે વાત કરીશું, પરંતુ રાજકીય પરિસ્થિતિ પહેલા જાણી લઈએ. હેમિલભાઈ, રાજકીય પરિસ્થિતિ કેવી રહેશે આવનાર વર્ષમાં ગુજરાતની જો વાત કરીએ તો? જો ગુજરાતમાં રાજકીય મોટી ગતિવિધિના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યની જે કુંડળી જે છે એ કુંડળી મુજબ ગ્રહોનું જે યોગદાન બને છે એમાં એવું કહેવાય કે આની સીધી અસર જે અત્યારે રાજકીયમાં એટલે સરકારમાં જે પક્ષ છે એ પક્ષને લઈને આપણે વાત કરીએ તો ખૂબ જ મોટા પરિવર્તન સરકારમાં આવે તેવું બને. કારણ કે આપણે હમણાં જ બીજેપીની કુંડળી વિશે ચર્ચા કરી, કારણ કે ગુજરાતમાં પણ એ પક્ષની સરકાર છે. એટલે કે અત્યારે સરકારની નીતિ ગુજરાત રાજ્યની દ્રષ્ટિએ જોવા જાઓ તો ખૂબ પરિવર્તન આપી રહ્યું છે. કેટલાક ચહેરા એવા બને કે ગુજરાત રાજ્યમાં સરકારમાં જોડાય તેવું બની શકે ખરું. એટલે અને એમાં પણ કેટલાક ચહેરા એવા હોય કે આગંતુક કહી શકાય કે લોકોને નવાઈ પમાડે તેવા લોકોને જવાબદારી આપવામાં આવે વગેરે જેવી બાબતોના પરિવર્તનો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. તદુપરાંત ગુજરાતમાં પણ જોવા જાઓ કે આ પરિવર્તન જે થાય એ પરિવર્તનમાં પણ અસંતોષ તો જોવા મળશે અને એની અસર પણ ગુજરાત રાજ્યમાં વધુ જોવા મળી શકે ખરી. અને એના પર જે રાજકીય ગતિવિધિના ગણિત બદલાય તેવી પણ એક ગણતરી થઈ રહી છે. કારણ કે 26માં કેટલીક જગ્યાએ એવું બનાય કે રાજકીય અથવા ચૂંટણીલક્ષીના કાર્યક્રમો થાય તો એમાં આની અસર જોવા મળી શકે તેવા યોગ બને છે. એટલે રાજકીય ગતિવિધિ ભાજપ શાસક પક્ષ હોવાથી ભાજપની કુંડળી અને ગુજરાત રાજ્યની કુંડળીને ગણતરી કરવા જઈએ તો ગુજરાત રાજ્યમાં ચોક્કસ મોટા ફેરફારો
થઈ શકે. સરકારમાં ફેરફારો થયા પછી પણ આ ફેરફાર અટકે તેવું લાગતું નથી. પક્ષના માળખામાં, સરકારના અન્ય વિભાગોના માળખામાં પણ પરિવર્તન આવે અને જે તે જગ્યાએ અસંતોષ થાય તો એ અસંતોષનો સામનો કરવા માટે પણ સરકારે હિંમતભર્યા પગલાં લેવા પડે તેવી સ્થિતિ અત્યારે ગુજરાત રાજ્યમાં જે એની મહાદશા છે, ગુજરાત રાજ્યની પક્ષ જે છે પક્ષની મહાદશા છે અને અત્યારે જે ગોચરના ગ્રહો દેખાઈ રહ્યા છે તેને આધારે લાગી રહી છે. એટલે કે ગુજરાતનું રાજકીય ગણિત એવું કહેવાય છે કે જેમ અત્યાર સુધીમાં આપણે ભારતના રાજકીય ગણિત પર દ્રષ્ટિ બહુ કરતા આવ્યા છે તો તેવા જ પ્રકારની આકસ્મિક ઉતાર ચઢાવની ગણતરી ગુજરાત રાજ્યમાં પણ આવી જાય અને આવ્યા પછી પણ એની અસર ક્યાંક ને ક્યાંક વર્તાય તેવી પરિસ્થિતિ વધુ જોવા મળે તેવું બની શકે. અને ગોચરમાં પણ ખાસ કરીને જોવા જઈએ કે જાન્યુઆરી મહિના પછી અને એમાં પણ મે મહિના પછી પરિસ્થિતિ એવી બને સરકાર માટે કે સરકારમાં જે નવા ચહેરા છે તેવા લોકોને થોડાક અઘરા કામ કરવા પડે, કારણ કે નવી નવી સરકારમાં જોડાયા પછી પણ એમને પરિસ્થિતિ થોડી પડકારજનક આવી શકે ખરી. કેટલાક અસંતોષી લોકોને સાચવવા પડે તેવી પણ જવાબદારી હાલના ગ્રહ યોગ બની રહ્યા છે. એકંદરે પરિસ્થિતિ એવું કહી શકાય કે આટલી વિટંબણા પછી પણ એમ કહેવાય કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જાય પણ મહેનત વધુ કરવી પડે. જી મહાદેવજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું ભવિષ્ય આપને કેવું લાગી રહ્યું છે? આવનારું વર્ષ એમના માટે શું કહે છે? પહેલા હું રાજ્યની કુંડલી ઉપર વાત કરીશ. ગુરુ જેવો ગ્રહ ત્રીજા ભાવ કે આઠમા ભાવ જ્યારે ગોચર કરે ત્યારે પરિવર્તન લાવે છે. એક સામાન્ય વ્યક્તિ જોબ કરતો હોય તો એને પણ ટ્રાન્સફર મળી જતી હોય છે. તો આ પરિસ્થિતિ ગુજરાતની કુંડલી જોતા એક વસ્તુ દેખાય છે કે પરિવર્તન આવી શકે છે. શ્રી ભૂપેન્દ્રભાઈની કુંડલી 15 જુલાઈ 1962 એ પણ ધનુ લગ્નની કુંડલી છે અને અત્યારે હાલમાં એમની રાહુની દશામાં ચંદ્રનું અંતર છે. રાહુ જે છે એમને સત્તા ઉપર લાયો છે એ બરાબર છે, છતાંય એટલું પાવરફુલ નથી. અને એની સાથે ચંદ્રનું જ્યારે અંતર સ્ટાર્ટ થાય છે તો ચંદ્ર 12મે અને 8મે 8-12 વારે ઘડી જ્યારે દેખાતું હોય ત્યારે આ સંકટનો સમય લાગે છે. અને ગુજરાતની કુંડલી અને શ્રી ભૂપેન્દ્રભાઈની કુંડલી બંને ધન લગ્નની કુંડલી છે અને આ ગુરુનું ગોચર એક વખત કર્ક રાશિથી ફરી મિથુનમાં આવીને અને ફરી જ્યારે માર્ગી થઈને કર્કમાં જશે ત્યાં સુધી આ સમય ગુજરાત અને શ્રી ભૂપેન્દ્રભાઈ માટે થોડોક સંકટદાયક લાગે છે. જી બિલકુલ. હેમિલભાઈ, છેલ્લો એક સવાલ ફિલ્મ જગતને લઈને લઈ લઈએ, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી છે જેના કારણે અને બીજી કેટલીક પરિસ્થિતિઓના કારણે બોલિવૂડમાં જોઈએ તો આપણે ડાઉનફોલ ચાલતો હોય ને એવું લાગે છે. હવે થોડીક પાટા ઉપર ગાડી ચડતી એવું દેખાઈ રહ્યું છે, પણ આવનારું વર્ષ આપને શું લાગે છે ફિલ્મ જગતની જો વાત કરીએ તો? જી બિલકુલ, તમે તો સવાલની અંદર જ જવાબ આપી દીધો કે પાટા પર ગાડી ચડતી હશે. બિલકુલ ચડશે અને સારી રીતે ચાલશે. ફિલ્મ જગતમાં આપણે જોવા જઈએ ને તો એમાં ફિલ્મ જગતની પણ આપણી પાસે જે પ્રથમ જે ફિલ્મ શરૂ થઈ એ તારીખની પણ આપણે વિગત મુજબ એક ગ્રહની યુતિ જોઈએ તો એ મુજબે ગણતરી કરવા જઈએ ને તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે વર્તમાન પરિસ્થિતિમાં છે ને ઘણા સારા યોગ બની રહ્યા છે. એમાં પણ જોવા જઈએ કે જે નવા ચહેરા ફિલ્મ લાઇનમાં આવી રહ્યા છે ને એવા લોકોના કામની કદરની નોંધ લેવાશે ખરી. લોકો આગળ પણ ધીરે ધીરે આ નવા ચહેરા એક સારી પ્રતિભા, સારું આકર્ષણ પણ ઊભું કરે ખરું. અને ખાસ કરીને હાલમાં જો ફિલ્મની વાત કરીએ તો દેશની કુંડળી અને ફિલ્મ જગત વિશેની આપણે જે મેં હમણાં જ કીધી કે કુંડળીનો બેઝ લઈએ એ મુજબની કુંડળી છે
તો એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો એવું કહેવાય કે દેશમાં એવા પિક્ચરો આવે જેમ કે આપણે કહીએ ને કે જાસૂસીને લગતા કે કોઈ ઇન્વેસ્ટિગેશનને લગતા કે પછી કંઈ પણ પ્રકારને વોરને લગતા એવા બધા પિક્ચરો જે ભૂતકાળમાં થોડા વખત પહેલાં આવી ગયા છે, એવા પિક્ચરો જે મૂવી આવે તો એનું જોઈને કે લોકો તરફનું આકર્ષણ વધી જાય તેવું બની શકે ખરી. ટૂંકમાં એક પ્રકારની એક્શન ફિલ્મ લોકોને જોવી ગમે તેવો એક ભાવ ઊભો થઈ શકે એવું બનવા જોગ છે. એટલે કે એ પ્રકારની ફિલ્મો ચોક્કસ આવે. જે ફિલ્મ ક્ષેત્રે પણ અત્યારે ટેલિવિઝન ક્ષેત્રે પણ નવા નેટવર્ક ઊભા થયા છે, પ્લેટફોર્મ ઊભા થયા છે, એમાં પણ જોવા જઈએ ને તો આ પ્રકારની ગતિમાં વધારો આવી શકે તેવું બની શકે. એટલે કે ફિલ્મ અંગેનું જે આપણે ભાવિ જે 2026માં થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે અને એમાં પણ ફિલ્મ જગત માટે ખાસ આપણે ગણતરી કરવા જઈએ તો જે મુમેન્ટ આપણે શુક્રને અને શુક્ર અને સાથે ચંદ્ર અને મંગળનું કોમ્બિનેશન આપણે જોતા હોઈએ છીએ ખરા. એટલે કે શુક્ર ચંદ્રનું અને મંગળનું કોમ્બિનેશન એટલે કે જ્યારે અત્યારે ભારતમાં તો મંગળની મહાદશા છે, પરંતુ પ્રત્યંતર દશામાં શુક્ર કે ચંદ્ર હશે અને એમાં કોઈ આવી એક્શન ફિલ્મ આવી જાય તો પરિસ્થિતિ એવું બને કે ફિલ્મ એક આકર્ષણનું કેન્દ્ર બને અને એ સારો નફો કરે. ત્યાંના જે કલાકાર જે છે એ પણ સારી વસ્તુમાં તરીકે પ્રતિભા આવે. તો ફિલ્મ જગતની વાત કરી હિન્દી ફિલ્મની, સાથે સ્થાને આપણે સ્થાનિક ફિલ્મની વાત કરીએ અત્યારે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મની, એમાં પણ સારું ભવિષ્ય હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. હેમિલભાઈ ને મહાદેવજી અમારી સાથે જોડાયા. આજના વિશેષ રજૂઆતમાં ભારતના ભવિષ્ય હોય કે ગુજરાતના ભવિષ્યને લઈને ખૂબ જ સરસ માહિતી આપી બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.